વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત પર તેઓ આવી રહ્યા છે, જેમાં તારીખ 26 મેના રોજ તેઓ દાહોદ આવી પહોંચશે, જેને પગલે વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે। દાહોદ નજીક ડોકી ગામે વડાપ્રધાન મોદીની જાહેર સભાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। તારીખ 26મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતે નવીન આધુનિક રેલવે વર્કશોપમાં તૈયાર થયેલ 9000 એચપીના ઇલેક્ટ્રિક રેલવે એન્જિનનું લોકાર્પણ કરશે। અનેક અન્ય યોજનાઓનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે। જનસભામાં 1 લાખથી વધુની જનમેદની ઉમટવાની પણ સંભાવના છે। આધુનિક સુવિધાઓથી સજ્જ ડોમ બનાવવાની કામગીરી રાત દિવસ ચાલી રહી છે। પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી મેના રોજ દાહોદ મુકામે આવવાના છે, ત્યારે અમે છીએ ડોકી ગામે, જ્યાં વડાપ્રધાન જનમેદનીને સંબોધિત કરવાના છે। અહીંયા ડોમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આ જે ડોમ જે છે રેન પ્રૂફ તેમજ ફાયર પ્રૂફ બનાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ઉનાળામાં ની ગરમીને લઈને વાતાનુકૂળ પણ આ જે ડોમ છે તે તૈયાર કરવામાં આવી છે, ત્યારે વડાપ્રધાન હજારો કરોડની યોજનાઓનું લોકાર્પણ કરશે અને સાથે સાથે કેટલાક કામોનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન કરવાના છે, ત્યારે અહીંયા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટવાની છે। મયુર રાઠોડ, TV 13 ગુજરાતી, દાહોદ।